તો હેલો દોસ્તો, જય દ્વારકાધીશ. ક્યાં તો બધા મજામાં? પણ મજામાં જ છું. અત્યારે આપણે છે વાડીએ જોઈ લો. અહીંયા હે આપણે ઓટો અને માથે ખાટલા પર બેઠા હી. અહીંયા આપણી ઓયડી છે, અહીંયા હે વાય બાજુમાં ક્યાંગી આવી રહ્યો હવે અહીંયા હે વાય ઝૂમ નથી થતું દોસ્તો. અહીંયા વાયુ છે અને આપણો કપા છે અહીંયા હે ને આપણો કપા હે જોઈ લ્યો. આજકાલ વાંધો નથી આવ્યો અને પાણી પણ આખા કપાસમાં હતું ફૂલ. અને આ બાજુ બીજાનો કપાસ મારા ભાઈ સૂતો હોય ફોનમાં જોવે છે. અને અમે આજે આવ્યા હતા ખડ વાઢવા અને ખડની ભારીઓ વાઢીને હંમેશા રાખેલી છે. અને જો કે હું પછી ઉપરથી બોલેલો વિડીયો હે ભાઈ, હું તમને પહેલાં જ કહી દઉં, કારણ કે અવાજ તમને જે ફેર લાગતો હોય છે. બ્લોગ બનાવેલો હોય ને એમાં પણ ફેર હોય ને આમાં પણ ફેર હોય. અને આપણે ઓટા ઉપર બેઠા હી. અહીંયા પેલા હિંડોરો હતા થાંભલો છે ને ત્યાં પડી ગયો હે. અને હંમેશા છે ને આપણે ગયા હતા આ બાજુ છે ને લીમડો પીપર ને એવું બધું છે. અને બાકી તો છે ને આપણે પાડીયું લઈ આવ્યા હતા. ત્યાંના વિડીયો તમે જોઈ લેજો, ન જોયા હોય તો. અને સબસ્ક્રાઈબર પણ આપણે ઘણા વધી ગયા છે, તો થેન્ક યુ બધાને એટલો સબસ્ક્રાઈબર વધારવા માટે. જો કે આપણે છે ને આજે લગભગ 190 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તો થેન્ક યુ બધાને. અત્યારે વધ્યા હોય તો કાંઈ ખબર નથી, એકાદા બે વધ્યા છે. અને અહીંયા છે ને આપણા નારિયેળી દેખાની કેદીની છે ને એમને હે 2 વર્ષથી એટલી ને એટલી છે. એ છે ને નારિયેળી એની બાજુનું ઝાડું હતું ઉગી ગયું હતું ને પાછું કાપી નાખ્યું, પણ ઓલું નથી ઉગતું. એમાં પીપર છે અને બાકી છે ને અહીં બેઠા છીએ અમે. તો દોસ્તો આપણે છે ને આજના દિવસમાં 2 બ્લોગ બનાવી નાખ્યા છે. એક આપણે સવારમાં ઘઉં ચારવા ગયા હતા અને એક અવડા. અને આગળ બીજો બ્લોગ આપણે બનાવશું, બનાવવાના હતા કહું પહેલાંમાં, પણ પછી આપણે ટાઈમ ના મળ્યો એટલા માટે ન બનાવ્યો. કારણ કે 5:30 થઈ ગયા હતા ને ભેંસ દોવાનું ટાણું પણ થઈ ગયું હતું, એટલા માટે અમે જલ્દી નીકળી ગયા હતા. કારણ કે રસ્તો પણ બહુ ખરાબ છે અને અહીંથી આપણી વાડી અમારા ગામમાંથી વાડી 4.5 કિલોમીટર આગળ, એટલે 1-2 કિલોમીટરમાં છે ને એવો કાચો રસ્તો હોય, એટલા માટે વાર પણ લાગે. એટલે અડધી કલાક જેવું છે ને પૂગવાનું થઈ જાય. અને આપણે હંમેશા હતા જવા ના એવી ગાડી દેખાય પણ તમને નહીં દેખાય. એ બાજુ આપણે ખડ વાંચતા હતા અને અત્યારે ખેતરમાં નીંદવાનું કામકાજ ચાલુ છે. બાકી આપણે અહીં બેઠા હી ભાઈ, હું ને મારો ભાઈ બે ફોનમાં જોતા હતા કે હાલો બ્લોગ બનાવ નાખી. અને હમણાં આપણે બહુ ઓછા આવતા. જય મુરલીધર, જય દ્વારકાધીશ, બાય બાય.